આપણે તાલીઓ પાડીએ વાંધો નહીં, બધું સોન ઢીલું પડી જાય તો આપણે ઢીલા પડવાનો નહીં. તાલી દબડાવવાનો ને શબ્દમાં ધ્યાન રાખવાનું. આ બેઠા પછી આટલી જ આપણે મહેનત છે. આગળ 88,000 વર્ષ મહાપુરુષોએ તપ કરતા હતા આ નોમને ખોળવા માટે, તોય મેર પડ્યો નહીં. હું કીધું અમુક ઠપકા કરે મહાપુરુષોએ એમને કે નામનો મરમ જાણવા સુનિજર મુનિજરો મથ્થી મૈરા કયમ. એવા મોટા મોટા મથ્થી ગયા પણ આ નામનો મરમ સમજાયો. કોઈ જપ કરે ને કોઈ તપ કરે ને કોઈ તીરથ કરે ને કોઈ વ્રત કરે ને કોઈ યોગ કરે, એમ કરવાથી પણ આ નામ મળે નહીં. એટલા બેઠા સહી મેં તમને નજીક લઈ જશે, સત્સંગ તમને નજીક લઈ નાખશું, પણ છતાં તમારે ગુરુ પાસે જવું પડે. ઘણો અમે સત્સંગમાં જઈને આમ જે જઈશું, શાસ્ત્રોમાં એવું કંઈક વાંચીને ભગવાન ઓળખી જઈશું, ના પાડે મહાપુરુષો. ગુરુ પાસે જવું પડશે, તમારે નિયમી પહેલા બનવું પડશે. નિયમ વગર આ વાત પણ સમજાશે ને ટકશે પણ નહીં. આ જેવા તેવા પાત્રમાં આ ગુરુ જ્ઞાન ઠરશે નહીં, સમજી જજો. હા, સિંહણ કેરું દૂધ અવર પત્રમાં ઠરે નહીં, એટલે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ. આ ગુરુ જ્ઞાન લેવા માટે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ, સોનાના જેવું. હા, 100% તા ફાડી નાખે એમ કે. હા, બોલે છે ગુરુ મહારાજનું જય. આગળ શું કહે છે બાપુ, ખૂબ ધ્યાન રાખજો. એ વચને વરિયાએ વિશ્વથી ન્યારા એ પૂંજાઈ થઈને દેવો રામકૃષ્ણ જેવા જળકે જગતમાં તમે પુરાને દાખલા લેવો. હજીરા ભાઈ જો ભાઈ જો એની જ વાત કરી મહાપુરુષોએ. આગળ કેવો પુરાવો આવેલો, રામ કૃષ્ણ જેવા જડકા જગતમાં એ પુરાના દાખલા લેવો, એમને હો ગુરુ કરવું પડ્યો, અને ગુરુના વચને ભગવાન થઈને પૂંજાઈ જાય, અને તારે એમનો ગુણ આપણે પૂંજીએ. અને એ ભગવાનને ઓળખવા માટે એ ભગવાનને હોય એમને ગુરુ કરવા પડ્યા, પછી ભગવાન પડ્યા. એટલે અહીંયા સંતો હું કહે બધા 33 કરોડ દેવતા છે, ભગવાનો હશે, એનથી હોય શ્રેષ્ઠ વસ્તુ ગુરુપદ છે એમ કે મહાપુરુષો હદ બતાવે છે. કેમ કે એના પુરાવા બોલે કે ગુરુ ગોવિંદ દોનો ખડો કિनको લાગુ પાય, બલિહારી ગુરુદેવની કે મને ગોવિંદીઓ ઓળખાઈ દીધો કે ગુરુ, બીજું કોઈ ઓળખાવે નહીં. અને જે 84 એમ કે છે એ કોણ મટાડે, એવો ગુરુ, બીજાની કોઈની તાકાત નહીં, ભલે ગમે એ હોય ભગવાન. આજ પેલી ડોકોનો જેવો. હા, તમારે કદાચ સોનું લેવું હોય તો તમારે સોનીની દુકાને જવું પડે, પણ તમે પેલી અનાજ કર્યાની દુકાને જઈને કહો કે એક તોલું સોનું તો લેવાનું છે, ચલો શેઠ નું કે આની ફરી જેલી છે હે આવું જ કહે ને. એટલે પેલા દુકાન નક્કી કરો, પેલો માલ કયો લેવો છે એ નક્કી કરો. અને કદાચ તમારે શ્રીફળ, કદાચ અગરબત્તી, ખોંડ લેવું હોય અને સોરીની દુકાને જઈને કહો શેઠ એક શ્રીફળ અગરબત્તી ને એવું આપી દો ને,
શેઠો પછી કે છે કે આને ફરી ગયેલી છે. બોલીએ સદગુરુ મહારાજ. એમ જે લોકોને મળે એ જ માલ તો મળે, પાછી પેલો માલ પેલે નહીં, એવું છે. એટલે ગુરુ જ્ઞાન તમારે જોતું હોય તો ગુરુ પાસે જવું પડશે. આ 33 કરોડ દેવતાશયમાંથી એક પણ તમને જ્ઞાન કરાવે નહીં. આ સંતોના પુરાવા છે. અને મહિલા હોય તો બતાવો, આ સંતો એથી ખોરી કાઢ્યું એવો કોઈ દાખલો છે? એટલે ગુરુની એટલી ઉપમા આલવામાં આવે. હા, એટલે ગુરુ કરો તો પછી એ રીતે રહેવું પડશે. હા, નહીં તો પલ્લમાં 84 આવી જાય છે. નારદને આવી જેલી ગુરુ કર્યો સફર, તરત જ કીધું તારી 84 નહીં મટે. લો કર્યા સપન પણ શબ્દો થયો, ગુરુ મહારાજ તરત નક્કી કે તારી 84 મટે. જોવો તો ખરા. પછી આપણે ગુરુને જેમ તેમ વિચારીએ, જેમ તેમ બોલીએ તો 84 મટે કે પછી આવે? ગુરુને તમે શું સમજો એમ? આ વાત ખૂબ વિચારવાનું. હા, કઈક ભવસાગર કરવું હોય, કઈક આગળ પહોંચવું હોય તો બધાની અંદર કમ્પ્લેટ ભરીને ચાલવું પડશે. અને આપણા અંદર જે કંઈક આ એ બધું કાઢી નાખવું પડશે. પછી તમે એમ પ્રખ્યાત થશો કે નહીં અમુક ભાઈ એટલે અરે જોવો જોઈ પછી જગતની અંદર ડંકો વાગી જાય. પણ આ બધું તારા મારા કોન્યા વાળાથી તમે નીકળી જોતા નોમાં ફોફા મારશે તો તમારો અમારો મેર પડશે. જે કરે એ કરવા દો એમને, એમાં હું કા ભાગ લો તમે? એનું કર્મ એને છોડવાનું નહીં. હા, ભલે ભગવાન હોતા પેલા. હા, રામ રાજાએ જયારે વાલીને માર્યો, કૃષ્ણ અવતારમાં એમને મરવું પડ્યું. કર્મ કોઈને છોડે નહીં. ભલે જીવ ગમે તો જાય, પણ કર્મ એનો પીછો. એમાં હું ભાગ લેવાનો આપણે? ખૂબ પ્રેમ ભાવથી ભક્તિ કરો, ગુરુ પ્રત્યે પ્રેમ રાખો, ભાવ રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અમારે કિરણ મહારાજને. આજે આખો દિવસથી અહીંયા સેવામાં ઉભા પગ હતા. અને અમારે ઠેઠ આ બાજુથી આયા ભાઈઓ એ પણ શું કરવાનું છે, કેમ છે, આવું બધું આપણે વિવેકોએ રાખવાના હોય. એ કે છે કરશે એ પીનભાઈ, અહીંયા હું આપણે નહીં. આ તમારી સમજણ કાચી પડે. આપણે બધા હળી મળીને આ બધું તરત એને વિવેક કરીને બતાવવાનું હોય ને ભજન ચાલુ થઈ જાય એવું કરવાનું. આ મોડું થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું. આવું બધું થોડું મારે સમજાવવાનું થાય. હાલો વ્યવસ્થા આવી જવા જોઈએ તમારા અંદર બધાને. અહીંયા જેવું નહીં ગમે તો ફટાફટ આપણે જે કરવાનું એ કરી નાખવાનું. બોલીએ સદગુરુ મહારાજ. રહોડો અમારે 4 વાગ્યાનું બની છે, પણ ખનારા જોઈએ ને આયા હતા મોડા કાળું નથી ગયું. બોલીએ સદગુરુ મહારાજ. આગળ શું કહી છે બાપ?